આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આરટીએસના કેસો તાલુકા મથકે હાજર રહી સાંભળતા અરજદારોમાં ખુશીની લહેર જોવા મળી છે। ત્યારે તાલુકાના અરજદારોનું જિલ્લા મથકે સમય અને આર્થિક નુકસાન ન વેઠવું પડે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા મથકે 24 જમીન તકરારી કેસની સુનાવણી યોજાઈ હતી। આગામી દિવસોમાં આણંદ જિલ્લાના તાલુકા મથકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાજર રહી કેસો ચલાવશે। સુશાસન દિવસ 2024 જે 25 ડિસેમ્બરના રોજ ઉજવણી જેની કરવામાં આવી હતી ત્યારે અમે જિલ્લા કક્ષાએથી નક્કી કર્યું કે આપણે તાલુકા મથક જઈને જ આરટીએસ કેસોની સુનાવણી કરીશું, કેમ કે જિલ્લા કક્ષાએ સુનાવણી દરમિયાન એક તો સતત ગેરહાજરીના કિસ્સાઓ પણ વધારે હોય છે અને પછી જે નોંધના અસલ કાગળો વગેરે જે મામલતદાર કચેરીથી સીધા અમને અહીંયા તાલુકા કક્ષાએ જે ઉપલબ્ધ થઈ શકે, જેથી ઝડપથી નિર્ણય ઉપર આવવામાં વધુ સરળતા રહે છે। એટલા માટે તાલુકા મથક જઈને જ કેસો સાંભળવાની શરૂઆત કરી છે। 2 જાન્યુઆરીએ બોરસદમાં સુનાવણી હતી, આજે ખંભાતમાં છે। આ જ રીતે મહિનામાં દરેક તાલુકા કવર કરી દેવામાં આવશે।